નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 2 સુધી સમજી ગયા 10મા ધોરણમાં. પોએમ પણ આપણે 2 શીખી ગયા છીએ. એટલે 6 માસિક સુધીનો કોર્સ કહીએ તો પોએમનું તમારું કમ્પ્લીટ થઈ ગયું છે, પણ છતાં આગળ ઉપર આપણે શક્ય હોય ત્યાં સુધી આ મહિનો હવે જ્યારે પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે ત્રીજા યુનિટ એક લઈ લઈએ છીએ. કાલે તમારે એક ચોથું યુનિટ આવી જશે, તો એ પછીથી જે બાકી રહે છે શક્ય એટલા આપણે આવતા મહિનાની અંદર કમ્પ્લીટ કરવા પ્રયત્ન કરશું. ટેક્સ્ટની સાથે સાથે વ્યાકરણનો કોઈ મુદ્દો જે તમારે બાકી રહે છે એ પણ હવે પછી આપણે આપવાના છીએ. શક્ય હોય તો કાલે જ હું તમને એ સાથે એક ટૉપિક ગ્રામરનો આપી દઈશ, નહીં તો નેક્સ્ટ વીકથી દરેકની સાથે સાથે જે ટૉપિક ગ્રામરનો લાગુ પડતો હશે એ પણ આપી દઈશ. આજે સમજીએ આપણે યુનિટ 3ની અંદર એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આ યુથ આઇકોન કહી શકાય ભારતનો. ખૂબ જ નાની ઉંમરમાં જેણે વર્ક પર્યાવરણની અંદર બચાવવા માટે કર્યું અને જેણે કાચબાના બચ્ચાઓને બચાવવાથી શરૂઆત કરી અને અત્યાર સુધીની અંદર એ જે પણ કાંઈ કામ કરે છે તેમાં એની જે બનેલી ટીમ છે તે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર, પોંડિચેરી એ બધા વિસ્તારમાં ખાસ કરીને આવેલા દરિયાઈ જીવો જે છે એને બચાવવાનું કાર્ય સારા એવા પ્રમાણમાં કરે છે. ઉપરાંત આ બધા જે ગામના નામ મેં કહ્યા તેમાં રહેલા તળાવ અને દરિયા કિનારા અથવા જુદા જુદા જે જળ સંગ્રહાલયો આવેલા છે ખાસ કરીને સાઉથના એટલે દક્ષિણ ભારતના, એને સ્વચ્છ કરવાનું કાર્ય એ કરે છે કે જેથી કરીને તેમાં રહેલી બધી જ પ્રજાતિઓની વૃદ્ધિ સારી રીતે થઈ શકે, વિકાસ પણ થઈ શકે, એમને સારો ખોરાક પણ મળી શકે અને ઉપરાંત પર્યાવરણનો પણ બચાવ થાય એ રીતે કામ કરે છે. એ વૃક્ષો વાવવાનું પણ સાથે સાથે કાર્ય કરે છે. શેરી નાટક દ્વારા જે રીતે સ્વાધ્યાય કેન્દ્ર આપણે ચાલે છે અને શેરી નાટક દ્વારા સંદેશાઓ આપે છે, એ જ રીતે એ પણ લોકોને શેરી નાટક દ્વારા પર્યાવરણની જાગૃતિ આવી શકે એ માટેના સંદેશાઓ આપે છે. પછી પર્યાવરણની અંદર અનુકૂળ એવી એ કાગળની કોથળીઓ પણ બનાવવાનું કાર્ય કરે છે, એટલે કે પ્લાસ્ટિક એવોઇડ. ખાસ કરીને જે જગ્યા પર એની આ સંસ્થા કાર્ય કરે છે ત્યાં સાઉથમાં એમ કહીએ તો લગભગ દરેક ગામની અંદર તમને ક્યાંય પર્યાવરણલક્ષી કોઈ મુશ્કેલીઓ લગભગ જોવા મળતી નથી. આશ્ચર્યની બાબત એ છે કે એણે માત્ર 17 જ વર્ષની ઉંમરે EFI એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની જે શરૂઆત કરી હતી એમાં 7મા ધોરણના ભણતા વિદ્યાર્થીઓ પણ એ સમયે એની સાથે આ કાર્યની અંદર એને મદદ કરવા માટે જોડાયેલા હતા અને આજે 5 વર્ષ પછીથી પણ એની સાથે કામ કરી રહ્યા છે. એટલે કે એ લોકો કોલેજના ઉંબરા પર છે, તમારેથી થોડા 1-2 વર્ષ મોટા છે એવા વિદ્યાર્થીઓ, એ પણ અરુણને એના કાર્યની અંદર મદદ કરે છે. તો આ આપણે પ્રાથમિક લેવલે જોયું કે એ શું કાર્ય કરે છે અને મુખ્યત્વે એનું કાર્ય શું છે. એ એક્ટિવિસ્ટ આને આપણે કહી શકીએ, એટલે કે પર્યાવરણને બચાવવાનું કાર્ય કરતા ઘણા બધા NGO, એટલે શું કહેવાય NGO એટલે શું, એને કહીએ છીએ બિન સરકારી સંગઠન, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એટલે બિન સરકારી સંગઠન એ ટોટલી બાહ્ય ડોનેશન પર ચાલે અને એમના કાર્યકરો જે ખાસ કરીને કામ કરે છે એમાં થતા બધા જ ખર્ચા એ પોતાના પર ઉપાડે છે અને એ નોન પ્રોફિટેબલ હોય છે, એટલે કે એમાં કોઈ નફાનું ધોરણ બિલકુલ હોતું નથી, કોઈ કાર્ય માટે એક પણ પૈસા લેતા નથી. સ્વેચ્છાએ પોતાની સેવાઓ દેશ માટે અને પર્યાવરણને બચાવવા માટે આપે છે. તો આ લેશનની અંદર એના લેવામાં આવેલો ઇન્ટરવ્યૂ જે છે અરુણ કૃષ્ણમૂર્તિનો એ આપણે સમજવાનો છે. સમજીએ. લેશનમાં બીજું કંઈ નથી પણ પર્યાવરણને બચાવવા માટે એક નાની ઉંમરમાં એણે કરેલું કાર્ય છે એ આપણને ખૂબ જ પ્રેરણા આપે તેવું છે. તો સમજીએ મિત્રો. સાથે હાર્ડવર્ડ્સ છે એ પણ થોડું સમજાવવાની સાથે સાથે તમારી સમક્ષ મૂકતો જઈશ. તમારે સૌથી પ્રથમ કાર્ય દરેક પાઠમાં કરવાનું છે હાર્ડવર્ડ્સની એક લિસ્ટ તૈયાર કરવાનું અને
જે તે પેરેગ્રાફની સામે એક વખતે ભાષાંતર કરી આપું, પછી તમારી જાતે એ તમારે સમજવા પ્રયત્ન કરવાનો છે. અરુણ કૃષ્ણમૂર્તિ એ આ જે પેરેગ્રાફ તમારી સામે અત્યારે મેં મૂકેલું છે એની અંદર મેં હમણાં જ વગર વાંચે તમને એના વિશે બધી માહિતી આપી દીધેલી છે. આ આપણને જે પેરેગ્રાફ સામે દેખાઈ રહ્યો છે એમાં એના વિશેની પ્રાથમિક માહિતી બધી છે કે જે તમને ઇંગ્લિશ રીડિંગ કર્યા વગર મેં એમનામ જ સમજાવી દીધેલું છે. એ માત્ર તમારે હાર્ડવર્ડ્સ એની અંદરથી યાદ રાખવાના છે. બીજું આમાં કંઈ એટલું બધું મહત્ત્વનું નથી. આ છે એના વિશેની પ્રાથમિક માહિતી. 17 વર્ષની ઉંમરે એણે EFI શરૂ કર્યું અને ટર્ટલ વોકથી એણે શરૂઆત કરી, એટલે કે કાચબાના બચ્ચાઓને બચાવવાની શરૂઆત કરી. કઈ કઈ જગ્યા પર? ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરી, આ સાઉથના દરિયા કિનારાના બધા સ્થળો છે. ઉપરાંત એણે શું કર્યું બીજું તો કે તળાવ, દરિયા કિનારા અને પ્રાણી સંગ્રહાલયની અંદર આવેલા જળાશયો એને પણ એને સાફ કરવાનું કાર્ય કર્યું. વૃક્ષો વાવવાનું કાર્ય કર્યું. લોકોને શેરી નાટક દ્વારા એ શિક્ષણ પર્યાવરણને કેમ બચાવી શકાય માટે આપે છે. ઉપરાંત ઇકો ફ્રેન્ડલી એવી એણે બેગ એટલે કાગળની બેગો પણ બનાવી અને એ પણ માર્કેટમાં અને લોકોને વિતરણ કરવાનું કાર્ય કરે છે. અને સૌથી આશ્ચર્યની બાબત કે માત્ર 17 વર્ષની ઉંમરે એણે જે કાર્ય શરૂ કર્યું હતું ત્યારે એની ટીમની અંદર 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા, કે જે આજે 5 વર્ષ પછી પણ એની સાથે જોડાયેલા છે. આ ફરી તમારી સામે અંગ્રેજી છે એ માટે મેં ટૂંકમાં તમને એક સારાંશ કહી દીધો. હવે એનો ઇન્ટરવ્યૂ જે લીધેલો છે એ ઇન્ટરવ્યૂમાં શું કહેવા માગે છે એ જરા આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ કે ભાઈ એમાં એ શું કહેવા માગે છે. આ સમજી શકીએ એ માટે મેં લીધેલું છે અલગ છે રીતે જરા. શું ક્વેશ્ચન કરનાર એની જે મુલાકાત લે છે, ઇન્ટરવ્યૂ લેનાર એ પ્રશ્ન કરે છે અને એના એ જુદા જુદા જવાબ આપે છે. જોઈએ એના ઇન્ટરવ્યૂને. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? નાના હતા ત્યારે તમને એવા કયા અનુભવે પર્યાવરણનું આ કાર્ય કરવાની પ્રેરણા આપી અને તમારી પ્રથમ પ્રવૃત્તિ આ પર્યાવરણ તરફની કઈ હતી? અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘર નજીકના એક તળાવ કે જે સુંદર હતું. વિચ વન્સ હેડ એ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ. કે જેમાં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ, દેડકાઓ અને સાપો હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ. કે જે પછીથી પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ. જેને પરિણામે મચ્છરો ખૂબ ફેલાયા. એન્ડ ટર્ન આ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અને આ રીતે એક સુંદર એવું સ્થળ એ પડોશમાં આવેલા એક કદરૂપા સ્થળમાં ફરી ગયું અથવા પ્રદૂષિત સ્થળમાં ફરી ગયું. ધીસ હર્ટ મી બેડલી. આનાથી મને ખૂબ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. હું તે માટે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. મેં મારા એક મિત્રોને આ માટે સાથે જોડ્યા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને મારા ઘરથી નજીકમાં જ રહેલા એ તળાવને સ્વચ્છ કર્યું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી પર્યાવરણ તરફની. સેકન્ડ, હવે જે પ્રશ્ન છે એ શું કરે છે અને જવાબ શું આપે છે એ સમજીએ આગળ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કયા પ્રકારની સહાય મળી? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? શું અભ્યાસનો સમય અને આ પ્રવૃત્તિ વચ્ચે કોઈ મુશ્કેલી ઊભી થયેલી?
આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારી પાસે સહકાર આપનારા માતા પિતા છે. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. તેઓ જાણતા હતા કે સમજતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. તે હેવ નેવર સ્ટોપ મી. તેઓએ કદી પણ મને ન અટકાવ્યો. શેની માટે? ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. હું જે પણ કરવા ઈચ્છતો હતો એ કાર્ય કરવામાં તેઓએ મને કદી પણ ન અટકાવ્યો. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ. મારી તરફે કહું તો મેં એ નક્કી કર્યું કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. મારા માતા પિતાના એ વિશ્વાસને મેં નિષ્ફળ ન જવા દીધો. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. હું જે કાંઈ પણ કરતો તે બધું જ તેમને જણાવતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. અને કાર્યને શરૂ કરતાં પહેલાં હું તેમની સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ. મારી પાસે શિક્ષકો છે. હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. કે કઈ રીતે આ બાબતોને હાથ પર લેવી. તે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી. સો ધેટ કે જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ. કે જેથી હું દંભી ન બની જાઉં. ઓર એરોજન્ટ એટલે કે અહંકારી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. અને એવું ન માનવા લાગુ કે હું કોઈ સુપરસ્ટાર છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે હું આ બધું પર્યાવરણનું કાર્ય કરી રહ્યો હતો. લાંબુ વાક્ય છે. વ્યવસ્થિત રીતે જરા ફરી સીધું ગુજરાતી કરીને સમજાવી દઉં. મારી પાસે શિક્ષકો પણ છે કે જેણે મને શીખવ્યું કે મારે વસ્તુઓને કઈ રીતે હાથ પર લેવી જોઈએ. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી કે જેથી હું ભવિષ્યમાં દંભી અને અહંકારી ન બની જાઉં અને એવું ન માનવા લાગુ કે હું જે આ પર્યાવરણનું કામ કરું છું એટલે હું એક સુપરસ્ટાર બની ગયો છું. આ જીવનમાં એક ઉતારવા જેવો મુદ્દો છે મિત્રો. જેટલા પણ આગળ વધીએ જીવનમાં પણ કદી આપણી વિનમ્રતા આપણે ખોવી ન જોઈએ. નેક્સ્ટ જોઈએ શું પ્રશ્ન છે અને શું એનો એ આન્સર આપ્યો છે. ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. મારા શિક્ષકોએ મને હંમેશા સાદાઈથી રહેવાનું અને સતત શીખતા રહેવાનું શીખવ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું એક કાર્યકર્તા જ છું. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એટલે હું માત્ર એક કાર્યકર્તા જ નથી પણ એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કાર્ય કરીને મને ઘણું બધું શીખવા મળ્યું છે. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તમારી શાળા અને કોલેજમાં તમારો રસ કેવી રીતે જળવાઈ રહ્યો અથવા તમને એ કેવી રીતે મદદરૂપ બન્યા. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. બંને જગ્યા પર એટલે મારી શાળા અને કોલેજ બંનેમાં પુષ્કળ પ્રમાણમાં ગ્રીનરી હતી અથવા લીલોતરી હતી. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. બંને જગ્યા પરથી હું જીવનના બીજા પાઠો પણ શીખ્યો. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આનાથી હું પર્યાવરણનું મહત્ત્વ સમજ્યો. હાઉ બ્યુટીફુલ ધે આર. કે તે કેટલું સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને શા માટે આપણે એની રક્ષણ કરવાની જરૂરિયાત છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન ફાઇન્ડ ધેર ઓન ફૂડ્સ. આ પ્રાણીઓ પોતાની રીતે જ તેમનો ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. હંમેશા કાર્યશીલ રહે છે.
ઓન ધ મૂવ ફરતા રહે છે, એન્ડ નેવર લેઝી અને કદી પણ એ આળસ અનુભવતા નથી. અને હું તેમાંથી જ આ બધું એ કુદરતમાંથી જ શીખ્યો છું. ઇટ ઇઝ સો પોઝિટિવ, એ કેટલું હકારાત્મક છે. ઓન ધ મૂવ કે સતત ફરતા રહેવું, એન્ડ નેવર લેઝી અને કદી પણ આળસ ન અનુભવવી. ઇટ ઇઝ સો પોઝિટિવ, એ ખરેખર હકારાત્મક છે. વી હેવ એ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે તે લોકોમાંથી ઘણું જ શીખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ એ વેલ પ્લેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? શું તમને કદી પણ તમારી સારો પગાર આપતી નોકરી છોડવામાં અને પૂર્ણ સમય માટે આ સાહસનું કાર્ય સ્વીકારવામાં કોઈ પણ જાતનો ખચકાટ અનુભવાયેલો? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇ બિફોર યુ એરાઇવ્ડ એટ યોર ડિસિઝન? આ નિર્ણય પર તમે આવ્યા તે પહેલાં તમે કયા કયા વિકલ્પ વિશે વિચારેલું? શું આન્સર આપે છે એ સમજીએ. નેક્સ્ટ, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને ખરેખર કયા કાર્ય કરવામાં લાગણીશીલતા રહે છે એ નક્કી કરવું એ હંમેશા સારી બાબત છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મેં ગૂગલની મારી નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પરંતુ હું હજુ પણ ત્યાં રહેલા મારા મિત્રો સાથે સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. તેથી હું કહું કે ગૂગલમાં મારી જે ફરજો હતી તેનો જ માત્ર અંત આવેલો છે. તેની સાથેના મારા જે લાગણીના બંધનો છે તે હજુ એવા જ છે, તેનો અંત આવ્યો નથી. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. 2010માં એ ક્ષણે મને એ સમજાયું કે મારે હવે નોકરી છોડવી પડશે. ઓર એલ્સ, નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, અથવા હું કદી પણ આવું કાર્ય કરવા માટે શક્તિ એકત્રિત કરી શકીશ નહીં. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ, હું શાંતિથી ખુરશીમાં પીઠને ટેકવીને જીવનનો આનંદ નહીં માણી શકું. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વન હેપનિંગ સો મચ આ લાર્જ સ્કેલ, જ્યારે આટલા વિશાળ પ્રમાણની અંદર પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું મારી ખુરશીમાં શાંતિથી પીઠ ટેકવીને બેસી અને જીવનનો આનંદ ન માણી શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, હું મારું પૂર્ણ ધ્યાન એ તરફ આપવું જોઈએ તેવું મને એ સમયે લાગી રહ્યું હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી મારી એ સંસ્થાના કાર્ય માટે મેં ગૂગલને છોડી. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. આ ફરી એનું એ જ પેરેગ્રાફ્સ આવી ગયો છે, આપણે સમજી ગયા છીએ. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, લાસ્ટ લાઈન છે એની, તેથી મેં ગૂગલને અંતે તેના માટે છોડ્યું. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? લોકો કયા પ્રકારના કચરાઓ એ આ પાણીના સ્ત્રોતમાં ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી?
એક વખતે તમે આ પાણીના સ્ત્રોતમાંથી જળાશયને સાફ કરી દો છો, પછી એ દૂર કરાયેલા કચરાનું તમે શું કરો છો? એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, દરેક વસ્તુ, પછી એમાં બાળોતિયાથી શરૂ કરીને સ્લીપર સુધીની કોઈ પણ વસ્તુ હોય. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, અમને આપણા તળાવોમાં એ બધું જ મળેલું છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખરેખર ખૂબ જ પરેશાન કરનારી બાબત છે. બિકોઝ ઇટ ઇઝ વોટર, કારણ કે એ પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી એ તો આપણા જીવનનો પાયો છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, આપણે કઈ રીતે આમ આ પાણીના સ્ત્રોત પ્રત્યે બેદરકાર અથવા બેકાળજીવાળા થઈ શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, અમે આ કચરાને બહારની તરફ પર્યાવરણને ઓછામાં ઓછી રીતે તે નડે એવા નીચાણવાળી જગ્યામાં પૂરવામાં ઉપયોગ કરીએ છીએ. એટલે કે જ્યાં ખાડા ને તેવું હોય તેમાં પૂરી દઈએ છીએ, પણ એ રીતે કે જેથી કરીને પર્યાવરણને નહિવત જેવું નુકસાન થાય. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા ફ્રી ઓફ ગાર્બેજ, અમે એ બાબતની ખાતરી કરીએ છીએ કે તળાવ નજીકના વિસ્તારો અને પાણી ધરાવતા એ વિસ્તારો એ કચરાથી મુક્ત બને. સો દેટ, કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી એ વિસ્તારોમાં પક્ષીઓ, દેડકાઓ અને સાપો શાંતિથી રહી શકે. નેક્સ્ટ, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર એ લાર્જ લેક, એક વિશાળ તળાવને સ્વચ્છ કરવામાં લગભગ કેટલા દિવસો લાગી શકે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, શું તમે આની સ્વચ્છતા અને સલામતી માટે કોઈ ખાસ પ્રકારના સાધનનો ઉપયોગ કરો છો? આન્સર આપે છે એનો, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, તળાવ કેટલું વિશાળ છે અને તેમાં કચરાનું કેટલું પ્રમાણ છે તેના પર આધારિત. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન આ લેક, તળાવનું કેટલું કદ છે અને તેમાં કેટલો કચરો રહેલો છે તેના પર આધારિત 5 દિવસથી 3 મહિના સુધીનો સમયગાળો એક તળાવને સંપૂર્ણપણે સ્વચ્છ કરવામાં લાગી શકે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, અમારી પાસે સાધનોની અંદર કહીએ તો ખંપાળી અને કોદાળીઓ જેવા સાધન હોય છે. નેક્સ્ટ, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, કયા પ્રકારના રક્ષણાત્મક એવા ઉપકરણોનો તમે ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, શું આ સ્વચ્છતાની પ્રક્રિયાનું તમે ટૂંકમાં વર્ણન કરી શકો કે બતાવી શકો? એ વર્ણન કરીને બતાવે છે એ સમજીએ. વી વિયર નોઝ માસ્ક, અમે નાક ઢાંકાય તેવા માસ્ક પહેરીએ છીએ. સેનેટરી ગ્લોવ્સ, એટલે આરોગ્યપ્રદ એવા હાથના મોજા પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અમારી સાથે કોદાળીઓ અને ખંપાળીઓ લઈ જઈએ છીએ. વિથ વિચ, કે જેની મદદથી વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરાને એકઠો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ, અને એને
ભેગી કરવા માટેની ટોપલીઓમાં અમે તેને એકઠો કરીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. પછીથી આ ટોપલાઓને કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ. અમે ભારે મશીનરી અથવા યંત્રો કે જે ખોદવાના કામમાં આવે છે તેનો પણ ઉપયોગ કરીએ છીએ. એન્ડ પોકલેન મશીનરી લાઇક અર્થ મૂવર્સ ટુ ડિસિલ્ટ ધ લેક. આ કચરો અથવા તો કાપને મુક્ત કરવા માટેના પોકલેન મશીનરી છે એવા મશીનોનો પણ ઉપયોગ કરીએ છીએ. અને તેની મદદ વડે ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ. અને તેની મદદથી શ્રબ એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. અને તેની મદદથી તળાવમાં રહેલા નુકસાનકારક એવા નકામા ઘાસ અને છોડને દૂર કરીએ છીએ. આ રીતે અમે તળાવની સફાઈ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન, એટલે તમારા મતે, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. શું બાળકો અને યુવાનો પણ પર્યાવરણ બાબતે કંઈ કરી શકે? વોટ કુડ બી એ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણના બચાવવાના સંદર્ભમાં આપણા બધા વડે ઓછામાં ઓછું શું કરી શકાય? એટલે કે એને માટે આપણે નાની શરૂઆત કરવી હોય તો પર્યાવરણને બચાવવા માટે નાનામાં નાની શરૂઆત આપણે સહિયારી રીતે કેમ કરી શકીએ? ફર્સ્ટલી, સૌ પ્રથમ તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌ પ્રથમ તો આપણે આપણા ઘરની બહારની તરફ નકામો કચરો ફેંકવાનો જ નથી. નેક્સ્ટ, તે પછીથી વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ. એ પછીથી આપણે વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અને પછીથી આપણે આ નકામી વસ્તુ જે ઊભી કરીએ છીએ તેનું પ્રમાણ ઘટાડવાનું શરૂ કરવું જોઈએ. એટલે કે નકામી વસ્તુઓ ન બને તેનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ. જે રીતે કહીએ તો સ્ટ્રોઝ એટલે તણખલાઓ, એટલે નકામી સળીઓ, લાકડાની સળીઓ, ચોકલેટ અથવા વસ્તુઓને જેમાં રાખેલી છે તેવા કાગળના ટુકડાઓ, વપરાઈ ગયેલી બેટરીઓ, ફાસ્ટ ફૂડ ખાઈ લીધા પછી વધેલો કચરો, આ અંતે બધું તળાવમાં જાય છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ. એ બધું જ આપણા ઘર પરથી જ આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ. જો આપણે ઘર પર જ કચરાની માત્રાને ઘટાડશું. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ એટ હોમ. જો આપણે ઘરે જ આ કચરાનો નિકાલ કરશું. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. અને જો આપણે આ બધા જ કચરાઓનો સલામતીથી નાશ કરશું, ધેટ ઇટ સેલ્ફ ઇઝ ગ્રેટ ડીલ. તો એ જ મોટામાં મોટું કાર્ય ગણાશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવવાના આ કાર્યમાં મદદરૂપ થવા માટે અમારી સાથે જોડાવા માટે દરેક વિદ્યાર્થીને આવકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડેવોટ ઇન સેઇંગ અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ.
પર્યાવરણ માટે શાળાએ જતા બાળકે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? આન્સર આપે છે એનો શું પ્રશ્ન કર્યું છે કે શાળાએ જતા બાળકે પર્યાવરણને બચાવવા માટે એક વીકમાં કેટલો સમય એટલે એક અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ કે ફાળવવો જોઈએ? 4 hours આ વીકેન્ડ, અઠવાડિયાના અંતમાં 4 કલાકો, ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ, એટલે અઠવાડિયાના દિવસોની અંદર 4 કલાકો રોજના, ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ. રવિવારે 2 કલાકો એન્ડ 2 hours ઓન સેટરડેઝ, અને 2 કલાક શનિવારે. એટલે કે રનિંગ અઠવાડિયામાં સોમવારથી શુક્રવાર સુધી રોજના 4 કલાકો, અને વીકેન્ડમાં એટલે કે અઠવાડિયાના અંતના શનિવાર અને રવિવારના દિવસોમાં 2 કલાક એ વિદ્યાર્થીએ ફાળવવા જોઈએ. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર ધેન ઇનફ. આ નાનકડી શરૂઆત એ જરૂર કરતાં પણ ઘણી વધારે છે. ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર, કે જેથી આગળ ઉપર એ કાર્ય વધારે સારી રીતે થઈ શકે. હાઉ કેન, નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી, એટલે ભાઈચારાના તમારા આ કાર્યની અંદર વિદ્યાર્થીઓ અને શાળાઓ કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમારા કાર્ય વિશેનો પરિચય તેમને આપવા માટે તમારી પાસે કોઈ કાર્યક્રમ છે? એનો આન્સર આપે છે એ જરા આપણે સમજીએ. યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. હા, રસ ધરાવતા વિદ્યાર્થીઓને અમે સભ્ય બનાવીએ છીએ કે સદસ્યતા આપીએ છીએ. ફેલોશિપ એટલે સદસ્યતા, એટલે સભ્ય બનાવવા. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. અમારા કાર્યક્રમમાં અમે પ્રાણી પ્રેમીઓ, વન્ય પ્રાણીના ફોટા પાડનારા યુવાનો, ફિલ્મ બનાવનારાઓ, ફિલ્મી અભિનેતાઓ અને વૈજ્ઞાનિક સંશોધકો દરેકને અમે સ્વીકારીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયા. પ્રથમ તો અમે તેમને આ વિસ્તારોમાં તેમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક, અને અમે અમારા બધા જ કાર્યોમાં તેમને સક્રિય રીતે સામેલ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક એ 3જા ધોરણનો છે. આ આપણને આખા લેસનની મિત્રો માહિતી આપી કે એકમાત્ર 17 વર્ષની જ નાની અમથી ઉંમરે એણે કેવું સરસ એવું કાર્ય જીવનમાં કર્યું છે. માત્ર એક્ટિવિસ્ટ નહીં બની રહેતા, એ એન્વાયરમેન્ટાલિસ્ટ બન્યો. આખી એક ટીમ શરૂ કરી, અને આપણે છેલ્લા પેરેગ્રાફમાં એણે આપણને જણાવ્યું તેમ શું કહે છે કે એણે અભિનેતાઓ, પછી ફોટોગ્રાફરો અને વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાઓ બધાને સમન્વય કરેલો છે. સાથે સરસ એવો ઉપાય આપ્યો છે કે સતત આની અંદર કાર્ય ન કરી શકીએ તો એક વીકની અંદર સોમથી શુક્રવાર સુધી રોજના 4 કલાક, અને બાકીના સમયની અંદર વીકેન્ડમાં શનિવાર અને રવિવારે 2 કલાક જો કાર્ય કરીએ તો પણ આપણે આસાનીથી કરી શકીએ. એનાથી ઉલટું પણ કહી શકાય કે જો તમારે વર્ક રહી છે તો સોમવારથી શુક્રવાર એ 2 કલાક ફાળવો, અને વીકેન્ડની અંદર 4 કલાક જો ફાળવી શકીએ તો પણ પર્યાવરણને બચાવવામાં અને પર્યાવરણ પર સંપૂર્ણપણે આધારિત પોતાનો જ ખોરાક પર્યાવરણ પર લેતા એ પ્રાણીઓની આપણે સેવા ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ.
ખૂબ જ નાની ઉંમરની અંદર અરુણા કૃષ્ણમૂર્તિએ જીવનની અંદર જે આ કાર્ય કર્યું એ એક વર્લ્ડ લેવલે નોંધ લેવાયેલી છે અને ભારત સરકાર દ્વારા પણ એની નોંધ લેવાયેલી છે. આપણે પણ અત્યારે એ જ ઉંમરમાં છે કે જે ઉંમર એણે કાર્ય શરૂ કરેલું હતું તેમાંથી પ્રેરણા લઈ અને આવા જીવન ઉપયોગી અને પર્યાવરણને ઉપયોગી ખાસ કરીને કાર્યો આપણે સતત કરતા રહેવા જોઈએ. આ લેશન પરીક્ષા માટે ખૂબ ફાઇનલ માટે અગત્યનું છે મિત્રો, ખાસ કરીને શોર્ટ નોટ માટે. તો એક વિનંતી કે આના બધા જે શબ્દાર્થ લખી લેજો, ભાષાંતર પણ એકને બદલે 2 વખતે તમે જરા જોજો. આના પર આધારિત હવે આપણે આગળનું જ્યારે લેક્ચર સમજશું એ વખતે આના પર આધારિત એક પેરેગ્રાફ પણ હું તમને હોમવર્કમાં આપવાનો છું. એ હોમવર્કમાં આપેલો પેરેગ્રાફના સવાલ જવાબને શોર્ટ નોટ પણ તમારે મને લખીને રફમાં પહેલાં મોકલવાની છે અને એ રફમાં તમારી ભૂલ જ્યાં હોય એ સુધારીને હું તમને કહું એ પછીથી તમારે તમારી ફેરબુકમાં લખવાની છે. થેન્ક યુ.